बराए सलामत इमाम ज़मान आवाज़ बुलंद रहमल्लाहु मन करल। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदिना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौअ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल इमामुल बाक़िर अलैहिस्सलाम इन्न हदीसना युह्यिल क़ुलूब पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ़, तमाम हम्द सना, तमाम शुक्र खुदा आलम માટે કે જેણે આપણને ફર્શ અઝા ઉપર ઝિક્ર મોહમ્મદ વાલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને સઆદત નસીબ કરી। પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત પડી। ખરેખર મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝિક્ર મોહમ્મદ વાલે મોહમ્મદ કરવો આ એક અઝીમ ખુશનસીબી છે અને ઇમામની હદીસ મુજબ જ્યારે કોઈ શખ્સ આવી મજલિસની અંદર જમા થાય છે, શરીક થાય છે, તો સાથે ત્રીજો મલક હોય છે જે એ લોકો માટે ઇસ્તિગફાર કરે છે। મતલબ આપણે અલગથી અસ્તગફિરુલ્લાહ પડવું નહીં પડે, ખાલી આપણે આવી મજલિસોમાં શરીક થઈએ, ફરિશ્તાઓ આપણા માટે અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કરતા રહેશે, આપણા ગુનાહો માફ થતા રહેશે। ત્યાં સુધી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ આવી મજલિસમાં શરીક થાય તો ખુદાવંદે આલમ મલાઇકાની બઝ્મમાં ફખ્ર કરે છે, ફખ્ર મુબાહાત કરે છે કે જુઓ મારો બંદો આ જે છે એ ઝિક્ર મોહમ્મદ વાલે મોહમ્મદ કરી રહ્યો છે અને એવી મજલિસોની અંદર શરીક થયો છે। તો મજલિસનું નામ જ છે કે ઇન્સાન જે છે એ મોહમ્મદ વાલે મોહમ્મદનો ઝિક્ર કરે। જે મજલિસની અંદર રાવીને ઇમામ અલૈહિસ્સલામ કહે છે, ફુઝેલ રાવી છે, કહે છે કે શું તમે આપસમાં મળો છો તો અમારો ઝિક્ર કરો છો? તો ફુઝેલ કહે છે કે હા મોલા, અમે વાતચીત તમારી જ કરીએ છીએ, અમારી ગુફ્તગુનો ટોપિક તમારી વાત જ હોય છે, તમારા ફઝાઇલ, તમારા મનાકીબ, તમારી હદીસો, તમારા ફરમાનો, એની જ વાત અમે જે છે એ કરીએ છીએ। તે વખતે ઇમામે શું કીધું? બેશક હું આવી મજલિસને પસંદ કરું છું,
હવે ઇમામે માસૂમ જ્યારે એમ કહી દે કે હું એવી મજલિસને પસંદ કરું છું, મતલબ એ અલ્લાહની પસંદ થઈ ગઈ, અને અલ્લાહની જે પસંદ હોય એ જે છે એ કાબિલ રહેમત એ જગ્યા હોય છે, એ ચીજ જે છે એ અલ્લાહનો કરમ ત્યાં નાઝિલ થાય છે. કહે છે કે ફુઝૈલ, તમે અમારા અમ્રને જીવંત કરો, ખુદા એ બંદા ઉપર રહેમત નાઝિલ કરે જે અમારા અમ્રને જીવંત કરે છે. તો ઇમામની દુઆ એ બંદા ઉપર રહેમત અલ્લાહની નાઝિલ થાય છે જે ઉમૂરે અહલે બેતને હયાત બક્ષે. હવે સવાલ એ થાય કે ઉમૂરે અહલે બેત એટલે શું? તો ઉમૂરે અહલે બેત એટલે માસૂમીનના ફરમાનો, એમની હદીસો, એમના ફઝાઇલ, એમના મનાકિબ, એમની વાતો, એમની જે છે એ ગુફ્તગુ કરવી. અને એટલે જ આપણે જ્યારે આવી મજલિસોમાં શરીક થઈએ છીએ, ઇમામની વાત સાંભળીએ છીએ, તો આપણું દિલ આખિરત તરફ રાગિબ થાય છે. આપણા દિલમાં દુનિયાની મોહબ્બત ઓછી થાય છે. આપણું દિલ જે છે એ આખિરત તરફ જે છે રગબત રાખે છે. કારણ કે ઇન હદીસના યુહિલ કુલૂબ. પાંચમા ઇમામ બાકિરે આલે મોહમ્મદ, હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન હદીસના યુહિલ કુલૂબ, બેશક અમારી હદીસો દિલોને જિંદગી આપે છે. દિલનું જીવતા થવું એટલે શું? દિલનું જીવતા થવું એટલે આખિરત તરફ રાગિબ થવું. દિલનું મરી જવું એટલે શું? નસીહતની અસર ન થવી, હદીસો અને એવી વાતો એને પસંદ ન આવે, દુનિયાની મોહબ્બત એના દિલમાં આવી જાય. તો જિંદગીમાં ઇન્સાન માટે જરૂરી છે કે દિલોને હયાત બક્ષે. આ દિલ છે જે જ્યારે જીવતું હશે તો એને જે છે એ દુનિયા કરતાં આખિરતની ફિકર વધારે થશે. તો કારણ કે ઇમામની હદીસો બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આજે ઇન્શાલ્લાહ આપણે એક એવી કિતાબ તરફ રજૂ થઈએ જે શેખ સદુક અલી રહેમાએ લખી છે. કિતાબનું નામ છે અલ ખિસાલ. ખિસાલ કિતાબની અંદર ખાસિયત એ છે કે આ કિતાબમાં માસૂમીન અલૈહિસ્સલામની હદીસોનું કલેક્શન છે. અને કલેક્શન લેખકે મુઅલ્લિફે એ રીતે કર્યું છે કે જે હદીસમાં 1 નંબર આવે એને પહેલાં લીધી, 2 નંબર આવે એને બીજી લીધી, 3 નંબર આવે એનું પ્રકરણ ત્રીજું બનાવ્યું. એવી રીતે નંબર વાઇઝ એને પ્રકરણ બનાવ્યા છે અને એમાં મુખ્તલિફ હદીસો છે. આજે ઇન્શાલ્લાહ આપણે જે પ્રકરણ જોઈશું એ છે 4 નંબરનું પ્રકરણ, બાબુલ અરબા. એ હદીસો કે જેની અંદર શબ્દ 4 આવતો હોય, શબ્દ 4 આવતો હોય. ઇન્શાલ્લાહ જે છે આ હદીસો સાંભળીને આપણને જે છે એ ઘણી બધી આપણી મારેફતમાં વધારો થશે અને કાંઈ નહીં તો આપણા સવાબનો જે છે એ સબબ બની જશે. શું કહે છે હદીસ? એમાં ઘણી બધી છે, એમાંથી મેં અમુક સિલેક્ટ કરી છે સમયને નજરમાં રાખીને. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે અરબઅતુન અના શફીઉન લહુમ યૌમલ કિયામતે વલવ અતુની બે ઝુનૂબે અહલિલ અર્ઝ. 4 પ્રકારના લોકો એવા છે કે જેની હું કયામતના દિવસે શફાત કરીશ. શફાત કરીશ. હવે જુઓ, શફાત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પૈગંબર ઇસ્લામની શફાત વગર કોઈ જે છે એ પોતાના અમલના આધારે જન્નતમાં દાખલ નહીં થઈ શકે. શફાતે રસૂલ જરૂરી છે અને એ શફાત હાસિલ કોને થશે? 4 જણ. તો જરૂરી છે કે આપણે એ 4 જણમાંથી 1 જણ જે છે એ બનીએ. બરાબર? આગળ ફરમાવે છે કે અરબાતુન 4 જણા એવા છે કે જેની હું કયામતના દિવસે શફાત કરીશ. વલવાતુની બે ઝુનૂબી અહલિલ અર્ઝે, ભલે પછી એના ગુનાહો અહલે અર્ઝ જેટલા કેમ ન હોય, જમીનમાં જેટલા લોકો રહે છે એ બધાયના જેટલા ગુનાહ હોય એટલા ગુનાહ એના હોય તો પણ હું એની શફાત કરીશ. હવે એક વસ્તુ યાદ રાખે કે શફાત ગુનેગાર માટે જ હોય છે. જે ઓલરેડી નેક છે, ઓલરેડી બુરાઈઓથી બચેલો છે, એને કાંઈ શફાતની જરૂર નથી. એ અલ્લાહ એનો જે છે એ કારણ કે એ નેક અમલ કર્યા છે, ઈમાન લાવ્યો છે, એ જેથી બુરાઈઓથી પોતાની જાતને બચાવી છે, તો અલ્લાહ જન્નતનો વાયદો કર્યો છે. પણ એના ગુનાહ એટલા બધા હોય
કે જમીનવાળા જેટલા ગુના એ કર્યા હોય તો પણ અલ્લાહના રસૂલ કહે છે કે હું એની શફાત કરીશ. આનો મતલબ પાછો એવો નથી કે આપણે આ 4 ગીરોમાંથી એક ગીરોમાં બની જાય અને પછી જે ગુના કરવા હોય એ કરીએ, નહીં, એવું નથી. પણ એ બતાવે છે કે આ 4 ગીરોમાં સામેલ થવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કહે છે કે 4 જણની હું શફાત કરીશ, ભલે એના ગુના જમીનવાળા જેટલા કેમ ન હોય. એમાંથી પહેલો એ છે કે અલ મોઈનો અહલે બૈતી, જે મારી અહલે બૈતનો મદદગાર, અહલે બૈત અલૈહિસ્સલામના મદદગાર, નાસિર, એની ખિદમત કરવાવાળા, એની નુસરત કરવાવાળા, એની હેલ્પ કરવાવાળામાં ઇન્સાન શામિલ થાય તો અલ્લાહના રસૂલ કહે છે કે હું એની શફાત કરીશ. બીજું, વલ કાઝી લહુમ હવાઇજહુમ ઇન્દમસ્તુર અલૈહ, જે શખ્સ મારા અહલે બૈતની હાજતને પૂરી કરે, જ્યારે એ લોકો જે હાજતમંદ હોય તો અહલે બૈત અલૈહિસ્સલામની હાજતને પૂરી કરવી, એમની જે હાજતને બર લાવવી, આ બીજો શખ્સ. વલ મુહિબ્બુ લહુમ બિકલ્બિહી વ લિસાનિહી, અને મારી અહલે બૈતને દિલ અને જબાનથી મોહબ્બત કરે. અને ચોથો ગીરો વદ્દાફિઉ અનહુમ બિયદિહી, અને પોતાના હાથથી એમની દિફા કરે, એમનો બચાવ કરે. તો 4 જણા લોકો એવા છે કે જે રસૂલુલ્લાહની શફાતને પામશે. એમાંથી જે શખ્સ અહલે બૈતની મોહબ્બત કરે દિલથી અને જબાનથી, એમની મદદ કરે હાથથી, એમની હેલ્પ કરે અને એમની હાજતને જે છે એ પૂરી લાવે. રીજાની ગિરામી દોરાને ગૈબતની અંદર ઇમામે ઝમાન અલૈહિસ્સલામથી વધારે કોઈ અહલે બૈત નથી. આજના જમાનામાં અગર આપણે જોઈએ તો આપણા વખતના ઇમામ છે જે સરે ફહેરિસ્ત અહલે બૈતમાંથી છે, બરાબર. તો જરૂરી છે કે આપણે એમની મદદ કરીએ, આપણે એમને મોહબ્બત કરીએ, એમનું નામ સાંભળીએ દિલમાં રિક્કત આવી જાય, એમનું નામ લઈએ આંખોમાં આંસુ આવી જાય. મોહબ્બતનો તકાજો આ છે ને કે ઇન્સાન, કારણ કે આપણાથી દૂર છે, આપણે એમને ચાહીએ છીએ પણ જોઈ નથી શકતા, અને આવા અઝીમુલ મર્તબત ઇમામ કે જેમના લીધે આપણને બધી નેમતો મળી રહી છે, એ અઝીમ ઇમામના હકમાં આપણે દુઆ કરીએ, એમના જલ્દી ઝુહૂર થાય એના માટે દુઆ કરીએ, એમની સલામતી માટે દુઆ કરીએ, એમના માટે સદકો કાઢીએ અને એમના દુશ્મનોથી એમનો દિફા કરીએ. મતલબ કે જે બુરા અકીદાવાળા લોકો છે, આ લોકો કારણ કે શિયાઓની અંદર ડાઉટ પેદા કરી દે અને જેને લીધે ઇમામનો અકીદો જે એ લોકોનો વીક પડી જાય. જરૂરી છે કે આપણે ઇમામની દિફા કરીએ. તો આ અગર આપણે કામ કરશું તો જરૂરી ઇન્શાઅલ્લાહ જે છે અલ્લાહના રસૂલની શફાતને આપણે પામશું. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ચાર જણા એવા છે બીજી હદીસમાં, અરબાતુન લા તુરદ લહુમ દાવતુન, 4 જણા એવા છે જેની દુઆ રદ નથી થતી, દુઆ એની 100% કબૂલ, 100%. ક્યાં 4 જણા લોકો? ઇમામુન આદિલ, આદિલ ઇમામ, વાલિદુન લે વલદે, એ બાપ જે દુઆ કરે પોતાની ઔલાદ માટે, આ દુઆ અલ્લાહ રદ નથી કરતો. વરજલો યદુ લે અખીહી બેઝહરિલ ગૈબ, એ શખ્સ કે પોતાના મોમિન ભાઈ માટે એની પીઠ પાછળ દુઆ કરે, મોમિન ભાઈના હકમાં. વલ મઝલૂમો, અને મઝલૂમની દુઆ, 4 જણની દુઆ જે છે અલ્લાહ જે છે રદ નથી કરતો. ઇમામુન આદિલથી મુરાદ આજના જમાનામાં આપણા જમાનાના ઇમામ છે. અગર આપણે એના હકમાં દુઆ કરશું, ઇમામ આપણા હકમાં દુઆ કરશે. આપણી દુઆ કદાચ કબૂલ થાય ન થાય, પણ ઇમામની દુઆ ચોક્કસ કબૂલ થશે. બાપ જે લોકો અત્યારે ફાધર તરીકે છે, જરૂરી છે કે એ પોતાની ઔલાદના હકમાં દુઆ કરે, ઔલાદના હકમાં, કારણ કે એ દુઆ અલ્લાહ જેવી રદ નથી કરતો, 100% કબૂલ થાય છે. તો પછી શા માટે આપણે દુઆ ન કરવી જોઈએ? અને મોમિન ભાઈ માટે દુઆ કરવી, કીધું છે કે જે શખ્સ મોમિન ભાઈના હકમાં દુઆ કરે તો એની રોઝીમાં વધારો થાય. બલકે જે દાખલા તરીકે આપણે એક મોમિન ભાઈ એમ કહેવાય ફલાણા માણસની બીમારીને અલ્લાહ શિફા આપે, બરાબર, એને જે તંદુરસ્તી મળી જાય, તો મલાઈકા જે છે એ દુઆ કરનારના હકમાં દુઆ કરે છે,
કહે છે કે તને 1,00,000 ગણી તંદુરસ્તી મળે. કોઈ એમ કહે કે મારા મોમીનભાઈની રોજીમાં વધારો થાય, તો મલાઈકા એમ કહે છે કે તને 1,00,000 ગણી રોજીમાં વધારો થાય. તો અલ્ટિમેટલી ફાયદો દુઆ કરનારના હકમાં જ છે. ત્યાં સુધી કીધું છે કે મૌલા અલી અલૈહિ સલામ જે છે એ 4 જાતની અંગૂઠી પહેરતા, 4 નંગ. એક છે યાકૂત, એક છે ફિરોઝા, એક છે હદીદે ચીની અને એક છે અકીક. આ 4 અંગૂઠી પહેરતા અને દરેકના ફાયદા જે છે એ હદીસની અંદર બયાન કરવામાં આવ્યા છે. તો કમસે કમ મોમીને જે છે એ અકીકની વીંટી તો પહેરવી જ છે. અકીક અને ફિરોઝા આ 2 નંગની ફજીલત જે છે એટલી બધી છે કે અકીકથી ઇન્સાનની દુઆ કબૂલ થાય છે. અકીક પહેરેલો હાથ અલ્લાહની બારગાહમાં જ્યારે બુલંદ થાય છે તો અલ્લાહ એને ખાલી હાથે પાછો કાઢતા શરમાય છે. અલ્લાહ જે છે એ હયા મહેસૂસ કરે છે કે એને ખાલી હાથે પાછો કાઢો, મતલબ એની દુઆ કબૂલ થાય. અકીકની વીંટી પહેરેલી હોય એ હાલતમાં અગર ઇન્સાન નમાઝ પડે તો એની નમાઝનો સવાબ 70 ગણો થઈ જાય. 70 ગણો. અકીકી પથ્થર છે જેણે સૌથી પહેલાં મૌલા અલી અલૈહિ સલામની વિલાયતને કબૂલ કરી હતી. તો અકીક, લાલ અકીક આવે છે, પછી પીળો અકીક આવે છે, તો એ ઇન્સાન પહેરે. એનાથી સફરમાં પણ સલામતી છે, રિસ્કમાં પણ વધારો છે, ઝાલિમના જુલ્મથી પણ ઇન્સાનને બચાવે છે. અને ફિરોઝા એની પણ જે છે એ ફજીલત ઘણી બધી છે, મુસીબતો આફતો બલાઓથી બચાવે છે. ફિરોઝાની વીંટી પણ જે છે એ ઇન્સાન પહેરે. હદીદે ચીની એ પણ દુશ્મનના જુલ્મથી બચાવે છે. અને યાકૂતથી બુઝુર્ગી મળે છે. અગર ઇન્સાન યાકૂત પહેરેલો હોય તો એ શખ્સ જે છે એની બુઝુર્ગી, એનો રોબ, એનો દબદબો કંઈક ઓર જ હોય છે. તો જરૂરી છે કે ઇન્સાન આ જે મૌલા અલી અલૈહિ સલામની સીરત ઉપર ચાલતા આ નંગ જે છે એ પોતાની જે છે એ ઝીનત બનાવે હાથોની અને એને પહેરે. ત્યાં સુધી કીધું કે અલ્લાહના રસૂલ ફરમાવે છે, મન ઊતે અરબન લમ યુહરમ અરબન. જેને 4 ચીજ મળી ગઈ એ 4 ચીજથી મહેરૂમ નહીં. 4 મળ્યું તો બીજું 4 જે છે એ મળશે. શું? મન ઊતે દુઆ લમ યુહરમિલ ઇજાબત. જેને દુઆ કરવાની તૌફીક મળી એ દુઆને કબૂલિયતથી મહેરૂમ નહીં રહે. જો મુસીબત વખતે દુઆ કરવાની તૌફીક મળી ગઈ તો ચોક્કસ એ મુસીબત દૂર થશે જ. બીમારીમાં દુઆ કરવાની તૌફીક મળી ગઈ તો ચોક્કસ એ બીમારી દૂર થશે. કોઈ પણ મસલો હોય ઇન્સાન દુઆ કરશે તો એને કબૂલિયતની જે છે એ ગેરંટી આપવામાં આવે છે. ઉદઉની અસ્તજીબ લકુમ, કુરાન કરીમની આયત છે. તમે દુઆ કરો હું કબૂલ કરીશ. કીધું કે મન ઊતે અલ ઇસ્તિગફાર લમ યુહરમિત તૌબા. જે ઇસ્તિગફાર કરશે અલ્લાહ એની તૌબાને કબૂલ કરશે, એને તૌબાની તૌફીક મળશે. ઇસ્તિગફાર ઇન્સાન કરતો રહે. મન ઊતે શુક્ર લમ યુહરમિ ઝિયાદત. શુક્રને જેને તૌફીક મળી એ ઇઝાફાથી મહેરૂમ નહીં રહે. અગર ઇન્સાન શુક્ર કરશે નેમતોમાં વધારો થશે. જે નેમત એને અલ્લાહે આપી છે એનો ઇન્સાન શુક્ર કરે. દૌલતની નેમત આપી શુક્ર કરે, દૌલતમાં વધારો થશે. તંદુરસ્તીની નેમત આપી શુક્ર કરે, તંદુરસ્તીમાં વધારો થશે. ઇજ્જતની દૌલત આપી તો ઇન્સાન શુક્ર કરે, એની ઇજ્જતમાં ઓર વધારો થશે. ઇલ્મની દૌલત આપી શુક્ર કરે, અલ્લાહ ઓર ઇલ્મમાં વધારો થશે. હદીસની અંદર કીધું છે કે જે કોઈ રોજ સવારે 4 વખત અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહે તો એને આખી રાતની નેમતનો શુક્રિયા અદા કરી લીધો. અને જે કોઈ રાત્રે 4 વખત અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહે તો આખા દિવસમાં જે નેમત મળી એ તમામ નેમતનો શુક્રિયા અદા કરે. તો પાબંદી સાથે યાદ રાખીને ઇન્સાન અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન પડતો રહે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો 4 ચીજના બાબમાં એક હદીસ આ પણ છે કે 4 મખલૂકને અલ્લાહે સાંભળવાની શક્તિ બહુ આપી છે. સૌથી વધારે સાંભળવાની શક્તિ 4 મખલૂકને આપી છે. કીધું કે અરબાતુન ઊતિયત સમુલ ખલાયક.
તમામ મખલૂકની જે છે અંદર 4 ચીજ જે છે એવી છે કે જેને સાંભળવાની શક્તિ વધારે આપે છે. પહેલું છે આપણા નબી. જ્યારે કોઈ બંદો એમના ઉપર દુરૂદ મોકલે છે તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી એ દુરૂદનો અવાજ પહોંચે છે, આપ ખુદ પોતે સાંભળે છે અને પછી એનો જવાબ પણ આપે છે. તો જ્યારે પણ આપણે દુરૂદ પડીએ તો એ અકીદો રાખીએ કે આપણી દુરૂદ ભલે આપણે મસ્જિદમાં બેઠા બેઠા પડીએ છીએ પણ આ દુરૂદનો અવાજ પૈગંબર ઇસ્લામ સુધી અચૂક પહોંચે. જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. તો જિક્ર દુરૂદ, કારણ કે જુમ્માનો દિવસ છે, બહુ ફઝીલત છે, ગુનાહોની બક્ષિશ થાય છે. કીધું કે એક ફરિશ્તો હતો જેને અલ્લાહે કીધું કે ફલા શહેરને તું અઝાબ એની પર નાઝિલ કર, એને બરબાદ કર્યો. પણ એ ફરિશ્તાએ અલ્લાહની જે નાફરમાની કરી અને એ શહેરને બરબાદ ન કર્યું. ખુદાવંદે આલમને ગઝબ આવી ગયો અને એ ફરિશ્તાના બાલો પર સલ્બ કરી લીધા. હવે એક ટાપુ ઉપર એ જે આહોજારી કરતો હતો, કારણ કે ઉડી નહોતો શકતો, શક્તિ એની વહી ગઈ. જનાબે જિબ્રાઈલની એક દિવસ ત્યાંથી પસાર થયા અને નિગાહ ગઈ. જ્યારે એની દર્દ એનાથી જોવાનું નહીં, કારણ કે એની જાતનો હતો ને. જનાબે જિબ્રાઈલે ફરિશ્તા, એ ફરિશ્તો, સેમ જાતિના માણસો હોય, કેમ માણસ દર્દ જે છે એ જોઈ શકે, દુઃખમાં જોઈ શકે? આ તો ઇન્સાન છે કે જે બીજાને દુઃખમાં જોવે ને એને કાંઈ અસર નથી થતી. આ તો માસૂમ મલાઈકાને તો અસર થશે. કીધું કે ભાઈ શું થયું? તો કે આવી રીતે મારા બાલો પર જે છે એ ભીએ ગયા. ખુદાવંદે આલમની બારગાહમાં ફરિયાદ કરી, બારે ઇલા ફલાણો જે મારો ભાઈ છે, તું એની મુશ્કેલી આસાન છે. ખુદાવંદે આલમે કીધું કે એને કહો કે એ એક વખત મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડે, હું એના બાલો પર એને જે છે એ પાછા આપી દઈશ. આવી રીતે ઇન્સાન જ્યારે દુરૂદ પડે છે, ફરિશ્તાએ દુરૂદ પડ્યું, એના બાલો પર પાછા મળી ગયા, ફરીથી ઉડવા લાગ્યું. તો કહેવાનો મતલબ કે જિક્ર દુરૂદ ઇન્સાનની બલાઓને દૂર કરે છે, બીમારીઓને દૂર કરે છે, ઇન્સાનની જે સલ્બ થયેલી નેમત એને અલ્લાહ છે એ પાછી આપે છે. તો કહેવાનો મતલબ કે પૈગંબર ઇસ્લામ આપણા અવાજને, આપણી દુરૂદને સાંભળે છે. બીજું કોણ છે? બીજું છે જન્નતની હૂર. જ્યારે કોઈ મોમિન બંદો એમ કહે છે કે બાર ઇલાહા મારી શાદી હૂરની સાથે કરી છે, તો એ હૂર અલ્લાહને કહે છે કે ખુદાવંદા આની સાથે મારી શાદી કરી દે, આની સાથે મારી શાદી કરી દે. અને હૂરની આવાજ, હૂરની દુઆ પણ અલ્લાહ મુસ્તજાબ કરે. તો આપણે જેવું અહીંયા એમ કહીએ અલ્લાહ પરવરદિગાર તું મારી શાદી હૂર સાથે કરી દે, તો એ હૂર આપણો અવાજ સાંભળે છે. હદીસમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે, અજીબો ગરીબ હદીસ છે સાંભળવા જેવી, કે માણસ જ્યારે મોમિન બંદો શિયા ભાઈ નમાઝ પડીને ફારિગ થાય છે તો હૂર એની ફરતે જે છે આવી જાય છે. હૂરો, જન્નતની હૂરો. અને એ ચાહે છે કે તમે એનો સવાલ કરો અલ્લાહની બારગાહમાં, પણ જ્યારે આ ભાઈ ભૂલી જાય છે તો એ માયુસ થઈને પાછી જાય છે. તો જરૂરી છે કે નમાઝ બાદ જેમ આપણે તસ્બીહ ઝહેરા પડીએ છીએ, બની ઉમૈયા ઉપર લાનત કરીએ છીએ, મુસાફો કરીએ છીએ, દુરૂદ પડીએ છીએ, એવી જ રીતે સાથોસાથ અલ્લાહની બારગાહમાં હૂરનો પણ સવાલ કરીએ. હૂર કોઈને માયુસ તો ન જ કઢાય, બરાબર? એ માયુસ થઈને વહી જાય. સ્પેશિયલ આપણા માટે અલ્લાહે ખલ્ક કરી છે અને આપણે એના તરફ બેદરકારી રાખીએ છીએ. તો જરૂરી છે કે ઇન્સાન નમાઝ બાદ, અને આખર જમાનાનો પણ આ ફિતનો છે. એમાં મેં ફરમાયું કે આખર જમાનામાં લોકોની હાલત એવી હશે કે દુનિયાની ઊંચી ઊંચી બિલ્ડિંગોથી પ્રભાવિત થશે
અને જન્નતના મહેલોથી બેદરકાર થશે. દુનિયાની બદ અખલાક જે ઓરતો હશે, ખૂબસૂરત જાહેરમાં દેખાશે પણ એના અખલાક સારા નહીં હોય, એ ઓરતોથી પ્રભાવિત થશે, એના તરફ એટ્રેક્ટ થશે અને જન્નતની હૂરો તરફ માયલ નહીં થાય. તો જરૂરી છે કે મોમીન જન્નતની હૂરોથી માયલ થાય. ત્રીજી જે મખલૂક અલ્લાહે જેને સાંભળવાની શક્તિ સૌથી વધારે આપી છે એ છે જન્નત. જ્યારે બંદો એમ કહે છે અલ્લાહુમ્મા અદખિલનિલ જન્નત, ખુદાયા તું મને જન્નત અતા કરજે, તો જન્નત અલ્લાહને કહે છે તું આનો શુમાર જેથી મારી અંદર કરજે, તું આને મારી અંદર દાખલ કરજે. અને ચોથી મખલૂક જે છે એ છે જહન્નમ. જ્યારે કોઈ બંદો એમ કહે છે અલ્લાહુમ્મા પરવરદિગાર તું મને જહન્નમથી પનાહ દે, અજીરના મિનન નાર, તો જહન્નમ એમ કહે છે કે ખુદાયા તું આને મારાથી પનાહ દે. તો જન્નત, જહન્નમ, હૂર અને આપણા નબી, આ ચાર મખલૂક એવી છે જેની સાંભળવાની શક્તિ સૌથી વધારે તીવ્ર છે. આખરી હદીસ કે ખુદાવંદ આલમ જે છે અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम फरमावे છે કે ખુદાવંદ આલમે ચાર મખલૂકને, ચાર ચીજોને ચાર ચીજોમાં છુપી રાખી. ચાર ચીજોને ચાર ચીજોમાં છુપી રાખી. પોતાની રેઝાને પોતાની ઇતાઅતમાં છુપી રાખી. અલ્લાહની ખુશનુદી શેની અંદર છુપાયેલી છે? અલ્લાહની ઇતાઅતમાં. માટે ઇમામ કહે છે કે કોઈ પણ ઇતાઅતના કામને તમે મામૂલી ન સમજો. શક્ય છે કે એ કામથી જ અલ્લાહ રાજી થયો, એ કામમાં જ અલ્લાહની રેઝા હોય. મતલબ એક પાણી પીવડાવવું એક મામૂલી કામ છે ને, પણ આપણે એને ઇગ્નોર કરીએ, પણ પોસિબલ છે કે એ કામ પાણી પીવડાવવું એમાં જ અલ્લાહની રેઝા હોય. બરાબર? તો નાના કામને, રસ્તામાં પથ્થર પડ્યો છે, આપણા માટે જે છે આપણે એને હાવ અખીર કામ કરીએ. પોસિબલ છે કે એ કામની અંદર જ અલ્લાહની રેઝા હોય અને બંદો પથ્થર હટાવી દે અને અલ્લાહ એની બખ્શિશ કરી દે. જાનવરને પાણી પીવડાવવું સાવ સહેલું કામ છે, પણ પોસિબલ છે કે મતલબ કોઈ પણ નાના, કોઈ પણ નેકીના કામને ઇન્સાન હકીર ન ગણે. બીજું કીધું કે અલ્લાહનો ગઝબ એની નાફરમાનીમાં છુપાયેલો છે. માટે કોઈ પણ નાફરમાનીને હકીર ન સમજો. કોઈ પણ નાફરમાની હોય, સાવ નાનું એવું નાફરમાનીનું કામ હોય, પોસિબલ છે કે એની અંદર જ અલ્લાહનો ગઝબ હોય અને ઇન્સાનને એ કામ કરવાને લીધે હલાકતનો સબબ બની જાય. ત્રીજું કીધું કે અલ્લાહે જે છે એ દુઆની અંદર ઇજાબત છુપાયેલી છે. તો કોઈ પણ દુઆને ઇન્સાન મામૂલી ન સમજે. દરેક દુઆ વખતે ઇન્સાન આમીન કહે અને દુઆની અંદર જે છે શોખથી ભાગ લે. અને ચોથું કીધું કે અલ્લાહે પોતાના વલીને પોતાના બંદાઓમાં છુપાયેલા છે. વલી, અલ્લાહનો દોસ્ત, એ ક્યાં છે? બંદાઓની દરમિયાન છે. કોણ અલ્લાહનો દોસ્ત છે એ આપણને ખબર નથી. એટલે દરેક મોમીન ભાઈને આપણે જે માન દેવું જોઈએ, એની ઇજ્જત કરવી જોઈએ, એનો એહતરામ કરવો જોઈએ અને એની જે છે એનો ખ્યાલ આપણે રાખવો જોઈએ. શક્ય છે કે એનો એહતરામ કરવાને લીધે જેને આપણે હકીર સમજતા હતા, અલ્લાહનો એ દોસ્ત નીકળે અને અલ્લાહ આપણી મગફરત કરી દે. તો કોઈ પણ નેકીને હકીર ન સમજીએ, કોઈ બુરાઈને હકીર ન સમજીએ, કોઈ બંદાને હકીર ન સમજીએ અને કોઈ દુઆને આપણે હકીર ન સમજીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો જે હદીસ આપણે જુદી જુદી હદીસો ખિસાલની બયાન કરી, આપણે જોયું કે હદીસો સાંભળવાથી, હદીસોનો અભ્યાસ કરવાથી કેટલો બધો ફાયદો છે, દિલોને જિંદગી આપે છે. આ હદીસો છે કે જે ઇન્સાનને આખિરતની તરફ રગબત કેવરાવે છે, મોહબ્બત અહેલે બેતમાં વધારો કરે છે. ઇમામ ફુઝેલને કહે છે કે ફુઝેલ, તમે જ્યારે અમારી હદીસો, અમારા ફઝાઇલ, અમારા મનાકીબ એની ગુફ્તગુ કરો છો, તો આ ગુફ્તગુ દરમિયાન અગર તમારી આંખમાંથી આંસુનો એક કતરો આવી જાય તો ખુદાવંદ આલમ
તમારા ગુનાહોને માફ કરી દેશે, ભલે એ ગુનાહ દરિયાના ફીણ જેટલા કેમ ન હોય. ऐज़ान गिरामी मोहब्बत अहले बैत वस्तु जेवी है कि इंसानना दिलने नरम बनावी दे છે. દિલો નરમ બની જાય છે તો આંખોમાં રિક્કત આવી જાય છે, આંખોમાં આંસુ આવી જાય છે. એટલે જ દરેક ઇમામ હુસૈનનો ચાહવાવાળો જે હોય છે, જ્યારે નામે હુસૈન સાંભળે છે તો એની આંખો અશ્ક બહાર થઈ જાય છે. शायर अहले बैत कीधु कि हर शख्स ही रोता हुआ आया है जहाँ में, तौहीद ने गिरिए को ही मेयार बनाया. तुम अपनी अदावत से बने दुश्मन शब्बीर, खालिक ने सबको तो आज़ादार बनाया. खालिक ने तो सबको आज़ादार बनाया. કારણ કે દુનિયામાં કોઈ પણ માણસ આવે છે, આપણે જોઈએ છીએ બાળક રોવે છે, રોવું એની જિંદગીની અલામત છે. અગર રોવે નહીં તો એને ઠપકારવામાં આવે છે, રોવરાવવામાં આવે છે, જેથી એની જિંદગી બરકરાર રહે. જે બાળક જન્મ થાય અને રોવે નહીં એને મુર્દા સમજવામાં આવે છે. એવી જ રીતે જે ઇમામનો ચાહવાવાળો છે અને ઇમામની મુસીબત સાંભળે અને ગિરિયા ના કરે, આંસુ ના આવે, એ દર હકીકત મુર્દા સમાન છે. હા આઝાદારો, જે હસ્તીઓ ઉપર દરૂદ અને સલામ મોકલવાના હતા, એ હસ્તીઓ ઉપર ઝાલિમોએ જુલ્મનો વરસાદ વરસાવ્યો. કેવા કેવા જુલ્મો કર્યા. જે હસ્તીઓની ઉપર ઇન્સાન માટે જરૂરી હતું કે એનો એહતરામ કરે, ઝાલિમોએ એને કોઈને કત્લ કર્યા, કોઈને ઝહેર આપી દીધું, કોઈને જિલ્લા વતન કરી દીધા. આ આઝાદારો, ત્યાં સુધી કે રોઝે આશૂર આ જુલ્મની ઇંતહા આવી ગઈ. ઇમામ હુસૈનના તમામ અસ્હાબો અને અંસારો શહીદ થઈ ગયા. ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બંને બાજુ કપાવી નહેરે ફુરાત પર શહીદ થઈ ગયા. શાહઝાદા અલી અકબર અને અલી અસગરની પણ શહાદત થઈ ગઈ. હવે હુસૈન એકલા થઈ ગયા. આખરી રૂખસત માટે દરેક ખેમા ઉપર આવ્યા. યા ઝૈનબો યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા અલૈકુન્ન મિન્ની સલામ. એ ઝૈનબ ઉમ્મે કુલસુમ, એ સકીના એ રૂકૈયા, તમારી ઉપર મારા આખરી સલામ થાય. અરે આખરી સલામનું નામ સાંભળ્યું, જનાબે ઝૈનબનું કલેજું ફાટી ગયું. ભૈયા, શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? કહ્યું બહેને, શખ્સ મોત માટે તૈયાર કેમ ન થાય જેનો કોઈ નાસિર અને મદદગાર ન હોય? હુસૈન એકલા થઈ ગયા. કહ્યું ભૈયા, એમ ન કહો, હજી તમારી બહેન હયાત છે, કહો હું તમારી શું ખિદમત કરું? કહ્યું મને સૈયદે સજ્જાદ પાસે લઈ જાઓ. ભાઈનો બાજુ પકડી સૈયદે સજ્જાદની પાસે આવ્યા. ઉઠો બેટા સજ્જાદ, બાબા આખરી રૂખસત માટે આવ્યા છે. અઝાદારો, સૈયદે સજ્જાદે આંખો ખોલી, બાબા સામે ઊભા હતા પણ ઓળખી ન શક્યા. ક્યાં છે મારા બાબા? અરે ઇમામે ગળે લગાવ્યા, કેવી રીતે ઓળખે? હુસૈનનું પૂરું બદન જખમોથી ચૂર હતું, ચહેરા ઉપર ખૂન લાગેલું હતું. કહ્યું બાબા, હબીબ ક્યાં ગયા? કહ્યું કદ કોતેલ. કહ્યું મારા ચચા અબ્બાસ. કહ્યું કદ કોતેલ. ઇમામે કહ્યું એ બેટા, મર્દોમાં હું અને તમે ફકત બાકી છીએ. કહ્યું ફૂફી અમ્મા, મને લાકડી અને તલવાર આપો, હું મારા બાબાનો દિફા કરી. કહ્યું બેટા સજ્જાદ, તમારો જિહાદ કૂફા અને શામના બાજાર અને દરબાર છે. હે બેટા સજ્જાદ, કેદમાંથી છૂટીને જ્યારે મદીના જાઓ, મારા શિયાઓને સલામ કહેજો. કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીવે, મારી પ્યાસને યાદ કરે. જ્યારે કોઈ મઝલૂમનો જિક્ર કરે, મારી મઝલૂમીને યાદ કરે. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમ અલ્લઝીન ઝલમુ અય્યમન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ मोहम्मद वाल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। माबूद बेहक़ मोहम्मद वाल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ, हज़रत ना खादिम मामर शुमार फरमाओ। इलाही बेहक़ मोहम्मद
दौर मोहम्मद तमाम मरहूमिन की मग़फ़िरत फरमाओ, बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ, शिया नबी की हिफाजत फरमाओ, जन्नतुल बकी की तामीर मटे असबाब फराहम फरमाओ, दुनिया में ज़ियारत इमाम हुसैन और आखिरत में शफ़ात इमाम नसीब फरमाओ। वाखिर दावाना